લિબિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલી અહેમદ અલ હદ્દાદ અને અન્ય 4 લોકોનું મંગળવારે રાત્રે એક ભયાનક પ્લેન ક્રેશમાં મોત થઈ ગયું. તેમનું પ્રાઇવેટ જેટ તુર્કીએથી રાજધાની અંકારાથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનાને લિબિયાના પ્રધાનમંત્રીએ દેશ માટે એક મોટી ખોટ ગણાવી. તુર્કીના અધિકારીઓના મતે ફાલ્કન 50 બિઝનેસ જેટ અંકારામાં ઉચ્ચ સ્તરીય સંરક્ષણ મંત્રણા પૂર્ણ કર્યા બાદ લિબિયા પરત ફરતું હતું. વિમાને અંકારાના એસેનબોગા એરપોર્ટ પરથી સાંજે 8:30 વાગે ઉડાન ભરી અને લગભગ 40 મિનિટ બાદ જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. તુર્કીના ગૃહમંત્રી અલી યરલિકાયાએ કહ્યું કે વિમાને અંકારાના હાયમાના જિલ્લા પાસે ઇમરજન્સી લેન્ડિંગનો સંકેત આપ્યો હતો, પરંતુ તે પછી કોઈ સંપર્ક ન થયો. વિમાનનો કાટમાળ હાયમાના જિલ્લાના કેસિકાવા ગામ પાસે મળી આવ્યો. સ્થાનિક ટીવી ચેનલ્સ પર પ્રસારિત થયેલા સીસીટીવી ફૂટેજમાં આકાશમાં અચાનક વિસ્ફોટ થતો જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં લિબિયાના આર્મી ચીફ અલ હદ્દાદની સાથે ગ્રાઉન્ડ ફોર્સના ચીફ અલ ફિતોરી ગ્રેબિલ, મિલિટરી મેન્યુફેક્ચરિંગ એજન્સીના ડાયરેક્ટર મહેમૂદ અલ કુતાવી, ચીફ ઓફ સ્ટાફના સલાહકાર મોહમ્મદ અલ અસાવી દિન અને મીડિયા ઓફિસરના ફોટોગ્રાફર મોહમ્મદ ઉમર અહેમદ મહજૂબ પણ સવાર હતા અને તેમના પણ મોત થયા છે. લિબિયાના અધિકારીઓએ વિમાન દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી ગણાવ્યું. આ દુર્ઘટના બાદ અંકારા એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને તુર્કીના ન્યાય મંત્રાલયે આ દુર્ઘટનાની તપાસ માટે 4 સભ્યોની ટીમની રચના કરી છે.